નમસ્કાર. ગુજરાત માટે એક બહુ મોટા સમાચાર આવ્યા છે. સ્થાનિક ચૂંટણીઓનું બ્યુગલ વાગી ચૂક્યું છે. હા, રાજ્ય ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે. તો ચાલો આપણે આખી વાતને વિગતવાર સમજીએ કે આ જાહેરાતનો અર્થ શું છે અને એની અસરો શું થશે. અને જુઓ, અહીં આપણે જે પણ માહિતીની ચર્ચા કરીશું ને એ બધી જ સીધી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઓફિશિયલ પરિપત્ર પર આધારિત છે. મતલબ કે એક વાત એકદમ સચોટ અને પ્રમાણભૂત છે. તો જેવી આ જાહેરાત થઈ એની સાથે જ બે મુખ્ય વસ્તુઓ તરત જ અમલમાં આવી ગઈ. પહેલી, ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ. અને બીજી, જે એનાથી પણ વધુ મહત્વની છે, એ છે આદર્શ આચાર સંહિતા, જે તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. તો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ ચૂંટણીઓનો વ્યાપ કેટલો મોટો છે, કેટલા મોટા સ્કેલ પર આ બધું થવાનું છે. આ કંઈ ખાલી એકાદ શહેર કે ગામની વાત નથી. આ તો આખા રાજ્યને આવરી લેતી એક બહુ મોટી લોકતાંત્રિક પ્રક્રિયા છે. ચાલો સૌથી પહેલા શહેરોની વાત કરીએ. રાજ્યની 4 મુખ્ય મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, જે શહેરી શાસનનો મૂળભૂત પાયો છે. મોટા શહેરોની સાથે સાથે 84 જેટલી નગરપાલિકાઓ પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે. આનો સીધો મતલબ એ થયો કે રાજ્યના જે નાના અને મધ્યમ કદના શહેરો છે ત્યાં પણ લોકશાહીનો આ ઉત્સવ મનાવવામાં આવશે. પણ આ ચુનાવણીઓનો જે અસલી વ્યાપ છે એનો સાચો અંદાજ તો ગ્રામીણ ગુજરાતમાં જોવા મળશે. 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો. આ આંકડો કેટલો મોટો છે ને! આ બતાવે છે કે લોકશાહી ખરેખર છેક છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. અને વાત અહીં જ નથી અટકતી. આ મોટી સામાન્ય ચૂંટણીઓ તો છે જ, પણ એની સાથે સાથે 11 નગરપાલિકાઓ અને બીજી 13 ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીઓ પણ આ જ કાર્યક્રમનો એક હિસ્સો છે. સારું, તો આ બધું થવાનું છે ક્યારે? હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર, ચૂંટણીનું આખું ટાઈમટેબલ. આ તારીખો તો કેલેન્ડરમાં માર્ક કરી લેવા જેવી છે. તો જુઓ, 1 એપ્રિલે સત્તાવાર રીતે આખી પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારો પાસે પોતાનું ફોર્મ ભરવા માટે 9મી એપ્રિલ સુધીનો સમય રહેશે. પછી આવશે એ દિવસ જેની સૌ કોઈ રાહ જુએ છે, 26મી એપ્રિલ, એટલે કે મતદાનનો દિવસ. અને એના બરાબર 2 દિવસ પછી 28મી એપ્રિલે મતગણતરી શરૂ થશે. અને 30મી એપ્રિલ સુધીમાં તો આખી ચૂંટણી પ્રક્રિયા પૂરી પણ થઈ જશે. હવે ચૂંટણીની જાહેરાત થાય એટલે એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે: આદર્શ આચાર સંહિતા. પણ આખરે આ છે શું અને શા માટે આટલી બધી મહત્વની ગણાય છે? ચાલો સમજીએ. આપણે બધા ચૂંટણી વખતે આ શબ્દ ઘણીવાર સાંભળીએ છીએ, પણ ચાલો આજે એને થોડું ઊંડાણથી સમજીએ કે આનો અસલી મતલબ શું થાય. એકદમ સાદી ભાષામાં કહીએ તો આચાર સંહિતા એ ચૂંટણી પંચે બનાવેલા નિયમોનો એક સેટ છે. અને એનો એકમાત્ર હેતુ એ છે કે ચૂંટણીઓ એકદમ સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં થાય, જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાના પદનો કે પૈસાનો ખોટો ઉપયોગ ન કરી શકે. આ બધા જ નિયમો પાછળનો જે મૂળ વિચાર છે ને એ એક જ છે: દરેક ઉમેદવારને, પછી ભલે એ ગમે તે પક્ષનો હોય, પ્રચાર માટે એક સરખું લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળવું જોઈએ. આ જ તો સાચી લોકશાહીની ઓળખ છે. તો હવે સવાલ એ થાય કે આ બધા નિયમો કોને કોને લાગુ પડશે? આની અસર કોના પર જોવા મળશે? આની અસરનો જે દાયરો છે એ ઘણો મોટો છે. રાજકીય પક્ષો અને એમના ઉમેદવારો તો દેખીતી રીતે જ આમાં આવે, પણ એની સાથે સાથે બધા જ સરકારી વિભાગો, અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ આ નિયમો લાગુ પડે છે. અને હા, મતદારો પર પણ આની પરોક્ષ અસર તો થાય જ છે. પરિપત્રમાં આનું એક બહુ જ સ્પષ્ટ ઉદાહરણ આપેલું છે. જેમ કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સંબંધિત અધિકારી કે કર્મચારીની બદલી કરી શકાશે નહીં. એટલું જ નહીં, રાજ્ય ચૂંટણી પંચની પરવાનગી વગર એમને રજા પણ નહીં મળી શકે. આ બતાવે છે કે આખી પ્રક્રિયાને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે. ટૂંકમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ થઈ ચૂક્યો છે. તારીખો જાહેર થઈ ગઈ છે, નિયમો લાગુ પડી ગયા છે, અને હવે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ શરૂ થવાની તૈયારીમાં છે. અને અંતે આ બધી માહિતી આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે કે એક નાગરિક તરીકે આપણા પોતાના વિસ્તાર માટે, આપણા વોર્ડ માટે અને આપણા રોજિંદા જીવન માટે આ સ્થાનિક ચૂંટણીઓ ખરેખર શું મહત્વ ધરાવે છે? આના પર વિચાર કરવો બહુ જ જરૂરી છે.